મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ નાના બાળકોમાં વ્યસનનું પ્રમાણ વધતું જાય છે। હવે 18 વર્ષથી નાનો વ્યક્તિ છે, જે નાનું બાળક છે, તો જે યુવાન થતો જાય છે તેમાં વ્યસનનું પ્રમાણ વધતું જાય છે। તો તેનું કારણ શું, તેની જવાબદારી કોની, શેના કારણે તે વ્યસન કરે છે અને સમાજ પરિવારનો રોલ શું છે, તેનો અભિનય શું છે કે ભાઈ નાના બાળકને સમજાવવું કેમ કે ભાઈ તું વ્યસન કરમાં। તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું, તો અંત સુધી જોડાયા રહેજો, કારણ કે આ એક તમારા પરિવાર અને દેશનું, સમાજનું, બધેનું ભવિષ્ય છે। જે એક નાનું બાળક છે, જે આજનો યુવાન છે, તો તે આપણા દેશનું ભવિષ્ય છે અને તે વ્યસન કરે છે। તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ હોય ને, સંવેદનશીલ, તો તેની આંખમાં આંસુ આવી જાય, કારણ કે આજનું બાળક, નાનું બાળક જેની ઉંમર 18 વર્ષથી નીચે છે, તેના હાથમાં પુસ્તક, ચોપડા, ક્રિકેટ કિટ અથવા તો સ્પોર્ટની કોઈ પણ વસ્તુ હોવી જોઈએ, તેના સ્પોર્ટમાં રસ હોવો જોઈએ। તેના બદલે અત્યારે બાળક પોતે વ્યસન તરફ જાય છે, સિગારેટ, માવા, તમાકુ એવી વસ્તુ ઉપર તેનું ધ્યાન હોય છે કે ના કે પુસ્તકો કે ભણવામાં અથવા તો કોઈ સ્પોર્ટમાં તેમાં તે રસ નથી ધરાવતો, તે વ્યસન તરફ વળી ગયો છે। તો આજે આ બાબત ઉપર આપણે વાત કરવાની છે કે ભાઈ નાનું બાળક વ્યસન શું કામ કરી શકે છે, તેને એની તેવી જરૂર શું કામ પડે છે, તેને આજુબાજુનું વાતાવરણ કારણ છે કે ભાઈ આનું કારણ શું, આજુબાજુનું વાતાવરણ, સમાજ। હા ભાઈ, આ એક સમાજની કડવી વાસ્તવિકતા છે કે 18 વર્ષ જે બાળકના પૂરા નથી થયા તે વ્યસનની તરફેણમાં આવી ગયો છે। તો તે બાળકને હજી સમાજની ખબર નથી હોતી, કે અમુક વસ્તુઓની ખબર નથી હોતી, અને તે વ્યક્તિને પોતાને પૂરી સમજણ હોવા નથી, પોતાને સમજણ નથી, તોય પણ તે વ્યસનની તરફ વળી ગયો છે કે તે વ્યસનની તરફ આકર્ષિત થયો છે। તો કે ભાઈ આ એક કડવી વાસ્તવિકતા છે। તો હવે સવાલ થાય છે કે ભાઈ આની માટે જવાબદાર કોણ છે? આપણે સવાલ તો થવો છે કે ભાઈ આ વ્યસન નાનું બાળક કરે છે, તો આની માટે જવાબદાર કોણ, આની જવાબદારી કોની? કે ભાઈ આજના સમયમાં બાળકને આ નશાનું પ્રમાણ વધતું જાય છે, વ્યક્તિ નશો કરે છે, તો ભાઈ આ નશા તે નાના બાળક સુધી પહોંચે છે ક્યાંથી, તે જાણીએ કે ભાઈ નાનું બાળક નશાનો પ્રારંભ ક્યાંથી કરે છે, તેના સુધી નશો પૂગે છે ક્યાંથી, તો તે જાણીએ। તો આપણે વાત કરવાના છીએ કે ભાઈ આની શરૂઆત ક્યાં થાય છે, તો કે પહેલો ગુનેગાર ઘરનું વાતાવરણ છે, કે સૌથી પહેલો ગુનેગાર તો જવાબદાર આ વસ્તુ વ્યસનનું જવાબદાર ઘરનું વાતાવરણ, કારણ કે ઘરના વાતાવરણ જ એવું હોય છે જ્યાંથી બાળક જોઈને શીખતો હોય છે। તો ઘરના મોટા સદસ્યો હોય, માતા પિતા અથવા તો દાદા દાદી, મોટા ભાઈ બહેનો અથવા તો મોટા ભાઈ હોય, ઘરનું કોઈ મોટો સદસ્ય હોય તો તે વ્યસન કરતું હોય, માન પાવા, બીડી, સિગરેટ, જે કોઈ વ્યસન તેને હોય તે પોતે સેવન કરતો હોય છે। તેના માટે બાળક જોવે છે તો બાળકને એવું લાગે કે આ બધું સામાન્ય છે। ક્યારેક એવું બનતું હોય કે ભાઈ તું દુકાને જા, મારી સાટું પાન, માવા, બીડી, સિગારેટ એવું લેતો આવ। તો ભાઈ બાળક જાય છે જ્યારે, અને ત્યારે બાળકના મનમાં એવું થાય છે કે ભાઈ તેના મનમાં વિચાર આવે છે, કુતૂહલ જાગે છે કે ભાઈ આ મારે પણ ખાવું છે કે પીવું છે, કે મારે આનું સેવન કરવું છે। તો તેને સેવન કરવાની ઈચ્છા થાય છે, અને અથવા તો તે છુપાઈને તેનું સેવન કરે છે। વ્યસનની શરૂઆત પણ ત્યાંથી થાય છે, કારણ કે બાળકને એવું લાગે છે કે ભાઈ આ બધું સામાન્ય છે। તો આની શરૂઆત, પહેલું પગલું આ થાય છે, અને બાળક ઘરે જે વાતાવરણ હોય તેમાંથી જોઈને શીખતું હોય છે। તો કે ભાઈ બીજો ગુનેગાર કોણ છે, તો કે બીજો ગુનેગાર છે આજુબાજુનું વાતાવરણ। તો કે ભાઈ આજુબાજુનું વાતાવરણ, સોસાયટી, ગામ, તેમાં જે બહાર જાય છે તો ગામમાં અથવા તો સોસાયટીમાં, અથવા તો તે સ્કૂલે જતા હોય તો રસ્તામાં, અથવા તો મિત્ર સર્કલ એવું હોય તો મિત્રમાં હવાબાજી મારવાના ચક્કરમાં તે વ્યસન તરફ વળતું હોય છે। અથવા તો કોઈ એવા લુખ્ખા તત્વો હોય તો તેને જોઈને પણ તે આવું બધું કરતા હોય છે, વ્યસન કરવાનો પ્રયત્ન કરતા હોય છે, કે વ્યસન તરફ વળતા હોય છે। કારણ કે આજુબાજુનું વાતાવરણ, ઘરની બહાર નીકળે એટલે ગામ હોય અથવા તો સોસાયટીમાં મિત્રો હોય, અથવા તો મિત્રો એકાબીજાને એમ કે ભાઈ લે ને એમાં કાંઈ ન થાય ને, એમ કે છે કે ભાઈ ખાને શરૂઆત કરને, અરે કાંઈ ન થાય, બે સોપારી, એક કટકો, બે કટકો લૂસીને ખવાય ને, એવી રીતે એમ કે ચાલુ કરતા હોય છે।
અને આજુબાજુનું વાતાવરણ એવું હોય છે કે ભાઈ તેને પ્રોત્સાહન આપવામાં આવે, લે ને ખાઈને કાંઈ ન થાય ને ઘરે કાંઈ નહીં કે ત્યાંથી ચાલુ થતું હોય છે. અને આ બધી વસ્તુ ધીરે ધીરે કરીને આગળ ક્યારે વધી જાય છે ને ખબર નથી હોતી. વ્યસનમાં પરિવર્તન ક્યારે થઈ જાય છે ને ખબર નથી હોતી. અને બાળક વિચારવાની શક્તિ ગુમાવી દે છે કે ભાઈ આ વસ્તુ શું થઈ ગઈ. જ્યારે તેને ખબર પડે છે ને ત્યારે તે મૂકી પણ નથી શકતો અને માનસિક રીતે તણાવ પણ મહેસૂસ કરતો હોય છે. તો કે ભાઈ કાયદાનું નબળું પાલન, ત્રીજો ગુનેગાર છે કાયદાનું નબળું પાલન. તો કાયદો એમ કહે છે કે ભાઈ 18 વર્ષથી નાનું બાળક છે જેની ઉંમર 18 વર્ષ નથી થઈ તો તે વ્યક્તિને વ્યસન અથવા તો નશાના નશીલા પદાર્થો તેને ના આપવા જોઈએ. અમુક બીડી, સિગારેટ, પાન એવું તે બાળકને ના આપવું જોઈએ. તો અમુક દુકાનદારો એવા હોય છે કે ભાઈ અમુક પૈસાને કારણે બાળકોનું ભવિષ્ય હોમી દેતા હોય છે. બાળકોને વ્યસનના પદાર્થો આપી દેતા હોય છે કે ભાઈ આલો એમ. દુકાને જાય તો 18 વર્ષથી નાની ઉંમર હોય અને તે વ્યક્તિ વ્યસન કરે તો આ વસ્તુ થવાની છે. કાયદાનું પાલન નથી થતું. કારણ કે જો નિયમ તો છે જ કે ભાઈ 18 વર્ષથી નાનો બાળક હોય તેને નશીલા પદાર્થો આપવા નહીં. તો દુકાનદારોને પણ થોડું સજગ રહેવું જોઈએ. ખબર જ છે બધાને કે ભાઈ નશીલા પદાર્થ નાના બાળકોને આપવા ગુનો છે. 18 વર્ષથી નાની ઉંમર હોય તો તેને તમે નશીલો પદાર્થ ન આપી શકો. તો એ છતાં થોડાક પૈસાના નફા માટે દુકાનદાર નાના બાળકોનું ભવિષ્ય હોમી રહ્યા છે. તો સવાલ એ નથી કે ભાઈ આની લત કેમ લાગી, સવાલ એ છે કે ભાઈ આમાંથી મુક્ત કેમ થવું. જો તમારું બાળક વ્યસન કરે છે તો હવે તેને આ નશીલા પદાર્થોથી દૂર કેમ રાખવો, તેને વ્યસન કેમ મુક્ત કરવું. તેને વ્યસન લાગી ગયું છે, વ્યસન થઈ ગયું છે તો હવે તેને વ્યસન મુક્ત કેમ કરવો. તો ભાઈ તેને મારવા જોડવાને બદલે તેને સમજાવો કે ભાઈ આ વસ્તુ ખરાબ છે, આગળ જઈને તને નડશે. તો વ્યવસ્થિત સમજાવવાને કારણે કદાચ તે સમજી જાય તો સારું, પણ તેને વ્યવસ્થિત સમજાવો, તેને મારવો જોડવો કે માનસિક તણાવ આપવો નહીં. તો આજે આપણે જાણીશું કે ભાઈ આ હવે વ્યસન તો થતા થઈ ગયું છે પણ હવે આનો રસ્તો શું કે આને મુક્ત કેમ થવું, વ્યસન મુક્ત કેમ થવું. તો ભાઈ વ્યસનથી દૂર કેમ જવું, તો આપણે આ માહિતી આગળ જોઈશું. જાણીશું કે ભાઈ બાળકને નશા મુક્ત કેમ કરવો. તો આપણે સૌથી પહેલો જાણીશું કે ભાઈ સૌથી પહેલો મુદ્દો જાણીએ તો કે પહેલા ઘરમાં પરિવર્તન લાવવું જોઈએ. તો નાનું બાળક હોય તો તેને સમજાવો કે ભાઈ હવે તમે નશો ન કરો, અથવા તો તમે ઘરમાં જ પોતે જ તમે ઘરનું મેન સદસ્ય હોય તે જ માન પાવા સિગારેટ ખાતું હોય અથવા તો સેવન કરે છે તો તેને તે બંધ કરવું જોઈએ. બાળકની સામે તેને સેવન ના કરવું જોઈએ અને તેને દુકાને અથવા તો કોઈ જગ્યાએ લેવા ન મૂકવો જોઈએ કે ભાઈ તું મારી પાસેથી પૈસા આલે અને તું દુકાને જઈને આ વસ્તુ લઈ આવ. તો આ વસ્તુ બંધ કરો. નાના બાળકોને તમે દુકાને ના મોકલો કે ભાઈ મારે આ પાન માવાને બીડી ગુટકાને આવું બધું તું ના લાવ. તો આ એક વસ્તુ છે. નશા મુક્ત કરવાના ઉપાયો આપણે જાણવાના છીએ. તો કે ભાઈ પહેલું વર્તનમાં આપણે પરિવર્તન લાવવું પડશે. તો કે ભાઈ પહેલો ઉપાય છે કે ભાઈ આપણે પોતાના ઘરમાં પરિવર્તન લાવવું. તો કે ભાઈ બાળકોની સામે વ્યસન ના કરવું, ઘરમાં વ્યસન નશીલા પદાર્થો ના લાવવા. ઘરમાં તમે નશીલા પદાર્થો લાવશો તો બાળક તમારું જોવાનું છે તેના ઉપર પ્રભાવ પડી શકે છે. તો બાળકોની સામે જો તમે વ્યસન કરશો તો બાળકને ઈચ્છા થશે કે ભાઈ મારે વ્યસન કરવું છે. અને બીજી વાત એવી છે કે ભાઈ તેને બાળકને નશીલા પદાર્થો લાવવા દુકાને મોકલવા નહીં. જો તમે તેને દુકાને મોકલશો તો તેને અંદર ઈચ્છા જાગૃત થશે કે ભાઈ મારે પણ વ્યસન કરવું છે, અથવા તો તે છુપાઈને ખાશે, તે ચાલુ કરશે વ્યસન કરવાનું. તો આ એક બાબત ધ્યાન રાખવી. મિત્ર બનીને સમજાવો કે જો તમને ખબર પડે છે કે ભાઈ તમારો બાળક નશો કરે છે તો તેને મારશો નહીં, તેને માનસિક તણાવ ના આપતા, તેને મિત્ર બનીને સમજાવો કે તે ભાઈ તમને આ નશાનું નુકસાન છે, ફાયદો કાંઈ છે નહીં. તો મિત્ર તરીકે તમે પોતાના બાળકને સમજાવી શકો છો કે ભાઈ તું વ્યસન ના કર, કારણ કે આ તને નુકસાન કરશે અને તારું ભવિષ્ય ખોરવાઈ રહ્યું છે નશાના કારણે. તો એક મિત્ર તરીકે તમે એને સમજાવી શકો છો, તેને મારશો નહીં. અને જો તમે એને મારશો તો તે તણાવરૂપ મહેસૂસ કરશે, તેની માનસિક સ્થિતિ, તે વિચારવાની શક્તિ ગુમાવી બેઠશે અને અથવા તો છુપાઈને ખાશે અથવા તો તે બળવો કરશે. સામે જેમ તમે એને માનસિક તણાવ આપશો તે વધારે ખાવાનું, વ્યસન કરવાનો પ્રયત્ન કરશે. તો તમે એક આ બાબત ધ્યાન રાખજો કે ભાઈ મિત્ર બનીને તમે સમજાવો. હવે દિનચર્યામાં પરિવર્તન કરો. આ બીજો મુદ્દો છે કે ભાઈ તમે દિનચર્યામાં પરિવર્તન કરો. જ્યારે બાળક નવરો હોય છે ત્યારે નશા તરફ વળતો હોય છે. તો કે બાળકને
અમુક એક્ટિવિટી કરાવો, સ્પોર્ટમાં મોકલો, અથવા તો અમુક ગ્રાઉન્ડમાં ફેરવો, અથવા તો તમે કોઈ પણ કાર્ય તેને આપી શકો છો, ટાસ્ક આપો, અથવા તો તમે એને કસરત કરાવો, બગીચામાં ફરવા લઈ જાઓ, તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, કોઈ ચિત્ર દોરવા આપો. તો એવી એક્ટિવિટી કરાવો જેનાથી બાળક ફ્રી ના રહે અને તેને વ્યસન કરવાની ઈચ્છા ના થાય. તો જેમ બને એમ તમે બાળકને સમય આપો, તેની દિનચર્યામાં પરિવર્તન કરો અને તેને જેમ બને એમ પુસ્તક વાંચવા આપો. તો તમે તેની દિનચર્યામાં પરિવર્તન કરશો તો તે નશાથી દૂર રહી શકશે. તો આ એક ખાસ બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે વિદ્યાના દિનચર્યામાં પરિવર્તન લાવો, ફેરફાર કરો. તેને પુસ્તક આપો અથવા તો કોઈ બહારની એક્ટિવિટી કરાવો અને સંગતથી દૂર રાખો. ખરાબ સંગતથી દૂર રાખવો જરૂરી છે. કે ભાઈ સામાજિક બહિષ્કાર. તો આપણે એક સામાજિક બહિષ્કાર પણ કરવાની જરૂર છે. તો ગામડાની દુકાન હોય અથવા તો શહેર હોય કે સોસાયટી, તો ત્યાં ગલ્લો હોય, પાનની દુકાન હોય, તો ત્યાં તમારે કડક નિયમો, તમારે બધાને 5 વ્યક્તિને સંગઠન કરીને તમારે દુકાનદારને કહેવું જોઈએ. ગામડામાં 5 મુખ્ય વ્યક્તિ હોય, સરપંચ અથવા તો ગામના 5 વડીલો હોય, તો દુકાનદારને તમારે કહેવું જોઈએ કે ભાઈ 18 વર્ષથી નીચે છે તે વ્યક્તિને નશીલા પદાર્થો ન દેવા જોઈએ. કાયદાનું ઉલ્લંઘન થાય છે, તમારી ઉપર કડક કાર્યવાહી થઈ શકે છે. તો તેનાથી પણ નશો બાળક છોડી શકે છે અને બાળક નશાથી દૂર રહે છે. તો ભાઈ કાયદાનું ભાન કરાવો કે ભાઈ દુકાનદારને તમે કહી શકો છો કે ભાઈ 18 વર્ષથી નીચે છે તેને તમે વ્યસન, નશીલા પદાર્થો ના આપો અને કાયદાનું ઉલ્લંઘન ના કરો. તેના ઉપર કડક કાર્યવાહી પણ થઈ શકે છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી હતી. તો કે ભાઈ પોતાના બાળકનું ભવિષ્ય ખોરવાઈ રહ્યું છે તો ડૉક્ટર અને કાઉન્સેલરની સલાહ લ્યો અને દવા અથવા તો કોઈ તેને જેમ બને એમ નશો ન કરે તેવી સલાહ આપો. ડૉક્ટરની મદદ લો, ડૉક્ટર પાસે લઈ જાઓ, દવા કરાવો, અથવા તો નશામુક્તિ કેન્દ્રમાં કોઈ પણ શરમાયા વગર નશામુક્તિ કેન્દ્રમાં લઈ જાઓ અને પોતાના બાળકનું ભવિષ્ય બચાવો. તેનાથી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને બાળક એક તંદુરસ્ત અને સારો એવો વ્યક્તિ બનશે નશામુક્ત. બાળકો દેશનું ભવિષ્ય છે, તમારા પરિવારનું પણ ભવિષ્ય છે. તો બાળક ઉપર નજર રાખો, બાળકને નશાથી દૂર રાખો. તો આપણે બાળકને નશો કેમ છોડાવો તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. અને બાળક તમારા પરિવારનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે. તો ધુમાડો બનીને ઉડી ના જાય, ભવિષ્ય ખોરવાઈ ના જાય તેનું તમારે ધ્યાન રાખવું જોશે. અને આપણા દેશનું ભવિષ્ય તો છે, તમારા પરિવારનું ભવિષ્ય છે અને બાળક પોતે હેરાન થશે કારણ કે તેની 18 વર્ષથી નીચે છે અને તેને વ્યસનની લત લાગી ગઈ છે. તો તે આગળ જતા પોતે માનસિક સ્થિતિ પોતાની ઠીક નહીં રહે, નિર્ણય લેવાની શક્તિ ખોરવાઈ જશે અને તે તણાવ, ડિપ્રેશન, એન્ઝાઇટી બધાનો ભોગ બનશે અને તે એક સમાજમાં એક નિષ્ક્રિય વ્યક્તિ તરીકે રહી જશે કારણ કે પોતે ડિસિઝન તો લઈ નહીં શકે. તો તમારે તમારા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. તો આ બાબતમાં તમારું શું કહેવું છે? તમારા ગામ, તમારા વિસ્તારમાં આવી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરી આપો અને તેનું નિવારણ લાવવાનું પણ આપણે કોશિશ કરશું. તો કે હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝ સાથે. તો આજે આપણે વાત કરી હતી કે ભાઈ નાના બાળકોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે. તો આનું કારણ આખું સમાજ છે, આપણું સમાજનું સ્ટ્રક્ચર એવું બનાવવામાં આવ્યું છે. આપણા પરિવારથી ચાલુ થાય છે કે પરિવારમાં મોટા વ્યક્તિઓ વ્યસન કરે છે, તેનાથી નાના છોકરા પ્રભાવિત થાય છે, જોવે છે, એવું શીખે છે. તો તેને બાળકોની સામે તમે વ્યસન ના કરો, તેને એવું લાગે છે કે ભાઈ સામાન્ય વસ્તુ છે, તેના કારણે પોતે સેવન કરવાનું ચાલુ કરે છે અને તે વ્યસનનો ભોગ બનતો હોય છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને આપણે વાત કરવાના છીએ કે ભાઈ આપણા ગામના તો રીતિ રિવાજો એવા હોય છે. તો આ એક સારી એવી બાબત છે. તો ગામમાં કોઈ અવસાન પામે તો આખું ગામ શોક બનાવતું હોય છે. કોઈ ટીવી ચાલુ ના કરે, કોઈ ગીત ના વગાડે, અથવા તો કોઈ મીઠાઈ પણ ન ખાય, કોઈ પણ પ્રસંગ હોય તો પ્રસંગ રદ રાખે. તો પોતે ગામ દુઃખ વ્યક્ત કરતું હોય છે. તો સમાજમાં જાગૃતતા તો છે, નથી એવું નથી, પણ જો બાળકોનું ભવિષ્ય તમારે સારું ઉજ્જવળ બનાવવું હોય તો સંગઠન બનાવો, ક્યાંક કાર્યક્રમ રાખો, તે ચર્ચા કરો કે ભાઈ આપણું બાળક વ્યસન કરે છે. તો આ મુદ્દો પોતાની માટે તમે વિચાર કરો કે ભાઈ આગળ જતા તે શું કરશે, કારણ કે તેની ઉંમર વધતી જશે, પછી તેને નુકસાન કરશે. તો તમારું બાળક છે તો તમે
એવી જગ્યાએ વાત કરો કે ભાઈ તમે ક્યાંય બેઠા હોય 5-4 વ્યક્તિ સાથે બેઠા હોય તો ત્યાં પણ તમે ચર્ચા કરી શકો કે ભાઈ બાળક વ્યસન કરે છે તો તેને દૂર કેમ કરવું. અને આની વિશે હજી આપણે ક્યાંક કાર્યક્રમ કરવાનો થશે તો પણ આપણે કાર્યક્રમ કરશું. કારણ કે જો નાનું વ્યક્તિ 18 વર્ષથી નાનો છે અને તે ડિસિઝન પણ વ્યવસ્થિત ના લઈ શકતો અને તે વ્યસન કરે તો આ એક દેશ માટે કલંક કહેવાય. કારણ કે વ્યસન એક સામાન્ય બાબત નથી, આગળ જતા તે બહુ નડી શકે છે. તો આ એક બાબત છે અને કાર્યક્રમ કરવાનો થશે તો પણ આપણે કરશું. હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો બધાનો આભાર છે. નવા ઇન્ફોર્મેશન વિડીયો લાવવા માટે અમને પ્રોત્સાહન આપો, કોમેન્ટ કરી આપજો અને આવી નવી માહિતી મેળવવા માટે જનપ્રકાશ ન્યૂઝ સાથે જોડાઈ રહો. અને આપણે એક કાર્યક્રમ પણ કરશું નશા મુક્તિનો, તે ચોક્કસ છે. કારણ કે નશો વધી રહ્યો છે તો આપણે આ વિશે કામ કરવું જોઈએ. તો થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.